વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને લઈ અંબાજી અને વડનગરમાં યોજાયેલા મહાયજ્ઞ પૂજનમાં ભાગ લેવા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા 75 લક્ઝરી બસ દ્વારા 3000 જેટલા સિનિયર સિટીઝનોને રવાના કરાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરના રોજ શક્તિપીઠ અંબાજી અને વડનગર ખાતે મહાયજ્ઞ પૂજનનું આયોજન કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુની પ્રાર્થના માટે યોજાનાર મહાયજ્ઞ પૂજનમાં સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 75 લક્ઝરી બસ મારફતે 3000 સિનિયર સિટીઝનોને મોકલાયા છે। તે સમયે પૂર્ણેશ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી। જીતેશ જસવંતભાઈ મહેતા મારું નામ છે। વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના પૂર્વ પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી હતી। હાલ જે પૂર્ણેશભાઈ મોદી સાહેબ આદરણીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ દ્વારા 75 બસ અંબાજી મુકામે અને ત્યાંથી વડનગર મુકામે લઈ જવાનું બધું આયોજન કર્યું છે। તેમાં લગભગ સિનિયર સિટીઝન એટલે 60 વર્ષ અને 70 વર્ષથી ઉપરના લોકોને 3000 થી વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે જે 17 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં આગળ અંબાજી મુકામે ત્યાં આગળ આપને શ્રી યંત્રોનું દર્શન યજ્ઞ અને એનાથી આગળ જતા વડનગર ખાતે ત્યાં વડનગરમાં યજ્ઞ અને રુદ્ર અભિષેકનું આયોજન કર્યું છે। તો સૌ અમારા પશ્ચિમ વિધાનસભામાંથી 3000 લોકો જે વડીલો છે તે વડીલોને ત્યાં આગળ દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના દીદારી માટે અને સાથે રાષ્ટ્રની જે સેવા કરે તેના માટે ખૂબ સફળ રહે એના માટે પ્રાર્થના કરવા માટે સૌ 3000 લોકોને આપણે ત્યાં આગળ લઈ જવાનું આયોજન કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।